હેલો ફ્રેન્ડ્સ, કેમ છો? જય ગણેશ, જય શ્રી કૃષ્ણ. અને અમે નીકળ્યા છીએ ડાકોર જવા માટે. ડાકોરની પૂનમ, જે સૌથી મોટી ફાગણ પૂનમ, જે દ્વારકાધીશ, ત્યાં દ્વારકામાં બી બહુ જ ભીડ થાય છે, એવી રીતે ડાકોરમાં પણ 20 થી 25 લાખ લોકોનું ટોળું આવે છે, ભક્તો. અને અત્યારે અમે લોકો નીકળ્યા છે, રિંગ રોડ છે, રિંગ રોડથી જઈ રહ્યા છે 3 જણ બાઇક ઉપર. ગાડી વાળી લીધી નથી કારણ કે રસ્તામાં જ કંઈક અમુક અંતર પછી 4 વ્હીલરને આગળ નથી જવા દેતા. 5:30 વાગ્યા છે, દર્શન ખુલવાના છે 2 વાગે, એટલે ધીરે ધીરે કરીને પહોંચીએ. નાનો એવો બ્રેક લીધો છે. 32 કિલોમીટર. કેટલા? 32 કિલોમીટર રન કર્યો. ખાલી 30 કિલોમીટર કાપ્યા છે, અને એમાં તો બેસવાના ભાગે એવી હાલત થઈ ગઈ. પણ જો કે સ્પ્લેન્ડર હોય ને તો આવું થાય. બ્રેક મારી હજીથી કોઈ છે એ ચા બા પીએ અને થોડુંક ખાઈ પીને આગળ જઈએ, કારણ કે કદાચ આમ તો વહેલા છે. અમે લીધો છે નડિયાદવાળો હાઈવે, ઉમરેઠ થઈને, એટલે અહીંયા ચાલતા ના દેખાય. પણ જો હાથીજણ થઈને મહેમદાવાદ થઈને ગયા હોત તો બધા ચાલતા દેખાયા હોત. નડિયાદ તો પહોંચી ગયા અમે, વારની પત્તર. એટલે અહીંયા રસ્તામાં એટલી બધી મસ્તીઓ છે ને કે જેની કોઈ સીમા નથી. એટલે અમે તો અત્યારે આ ટાઈમે રસ્તા ઉપર હતા અને બધે હોલિકા દહન ચાલુ થઈ ગયું હતું. જો અમે બીજે મોડા પહોંચીએ તો હોળીના દર્શન થઈ ના શકે, એટલા માટે રસ્તામાં અમને હોલિકાજી દેખાયા, ત્યાં જ અમે દર્શન કરી લીધા. હવે જઈએ ડાકોર. સુમિતભાઈ લાખોમાં એક છે, કારણ કે એમની જોડે લાખું છે. આપણે જે અત્યારે બધું જોઈ રહ્યા છે, જે લાલ કલરના વચ્ચે દાંડા છે, એટલે આજના દિવસમાં ત્યાંથી ભીડ હતી, છે બહારથી બસ સ્ટેન્ડથી જ ભીડ હતી. યસ, બસ સ્ટેન્ડથી જ. આમાં કેવું છે કે આ લાલ કલરનું ઊંચું કરે એટલે પબ્લિક આગળ જાય, લાલ કલરનું ઊંચું કરે એટલે પબ્લિક આગળ જાય, એવી રીતે. વાહ, ઓલા બેન તો જો જાણે રોકેટ લઈને જતા હોય ને એવી રીતે ગયા. બસ અત્યારે એક રિલેટિવ્સ રહે છે અમારા ડાકોરમાં, તો એમને ત્યાં બધું બેગ્સ ને બધું મૂક્યું. 11 વાગ્યા છે, 11 વાગે લાઈનમાં ઉભા રહી જઈશું તો કંઈક 2 વાગે આજુબાજુ નંબર આવી જશે, કદાચ આવી જશે. હવે અત્યારે જઈને જોઈએ કે કોઈ ઊભું છે કે નથી ઊભું. પહેલાં તો આમ તો પબ્લિક મને લાગે છે કે અત્યારથી લાઈનમાં ઊભી રહી ગઈ છે, પછી જોઈએ શું થાય છે. પણ 2 વાગે મંદિરના દરવાજા ખુલશે, આરતી થશે, મંગળા આરતી રાતની, એટલે કે રાત્રે થશે. થોડુંક ઊંઘ જેવું છે ભાઈ. એટલે અત્યારે 2 તારીખ છે, 12 વાગ્યા પછી 3 થશે, એટલે કે 12 વાગ્યા પછી 2 વાગે પૂનમ ચાલુ થશે. ગ્રહણ છે એટલા માટે ટાઈમિંગ થોડો આડો અવડો છે. રાતના ટાઈમે ખુલે છે મંદિર. અહીંયા બધે બેરિકેડ્સ મારેલા છે. અહીંયા ખબર છે આપણે રોજ દર મહિને અહીંયાથી જતા હતા. અહીંયા મંદિરની પાછળ દરવાજો છે, જ્યાંથી તમને ઓળખતા હોય તો આરામથી અંદર લઈ લેશે.
અહીંયા આગળ જે છે આ દરવાજો ડાયરેક્ટ મંદિર. આપણે જવું હોય તો જઈ શકીએ છીએ, પણ અત્યારે લાઈનમાં ઊભા રહી જઈએ. ત્રણ કલાક પહેલા આવેલા છે તો બી આમ પબ્લિક તો દેખાય. પાછળ તો છેક સુધી હશે. જો લાલ લાલ જ્યાં સુધી છે ને, છેક બાર રસ્તા સુધી, જ્યાં સુધી લાલ લાલ છે ત્યાં સુધી એને જવા દે. એને બધા ડોગ્સ દેખાઈ ગયા છે ને, ડોગ્સ જોડે એની મિત્રતા છે એકચ્યુઅલી. બધા ડોગ્સ જોઈને ડોગ્સ બધા એવું અંદર વિચારે કે અવર કિંગ ઇઝ કમિંગ, અવર કિંગ ઇઝ કમિંગ. ગયા જન્મમાં એનો હીરો હતો. ના, કિંગ હતો એમનો. જો અહીંયા હજુ 3 કલાકની વાર છે, પણ પબ્લિક તો સેટ થઈ ગઈ છે કે એવું જેવું લાગે કે સેટ ખુલ્યું એવું ભાવો. આપણે અહીંયા કશે ઊભા રહીને જ કંઈક નાસ્તો બાસ્તો કરી લઈશું. અહીંયા આગળ સાહેબ ડન છે તો સાઈડમાં ઊભા બી રહી જવાય, ખાઈ પી બી લેવાય. પણ આ શું 3 કલાક લાઈનમાં ભીડમાં ઊભું રહેતો તો એની પહેલા 3 કલાક એને ઊભા ના રહી જઈએ. ફર્સ્ટ ટાઈમ ઇન 22 યર્સ વિન્યો જન્મ્યો ત્યારથી પહેલી વાર એણે મગજવાળી કંઈક વાત કરી કે 3 કલાક જો લાઈન 3 કલાક કે 3 કલાક લાઈનમાં ઊભા રહ્યો એને કરતાં 3 કલાક વહેલા વેઇટિંગ કરી લઈએ. આ બાપ બધા જો અરે મારી જુગાડ છે આગળ જવાનો. અચ્છા લાઈન તો ચાલુ થઈ જજો. આપણે છે ને એટલે વહેલા એટલા આવ્યા છે કે ઠાકોરજીની આરતી થશે 100%. એની પ્રસાદ લઈ લીધો અને અહીંયા બેસી ગયા. અહીંયા આગળ જો ચાલુ થાય છે હજુ. અહીંયાથી આપણે લાઈનની ખાસા એવા નજીક છે એટલે વાંધો નહીં આવે. 2-3 કલાક વહેલા આવું પણ સફળ છે. આપણે જ્યારે નીચે બેઠા હતા અને આ લોકો આપણા વિડીયોઝ લાઈક કરે છે, તો એ દુકાનવાળા લોકોએ અંદર બોલાવી લીધા અને એમની દુકાનમાં 2 કલાક જેટલો આશરો આપ્યો. બહુ જ મજા આવી ગઈ યાર. થેન્ક યુ. ઓ બાપ રે બાપ. ચાલુ જોરદાર ભીડ. રણછોડ રાય
વાહ, ખતરનાક. પૂનમનો ચાંદો. મળીએ નેક્સ્ટ વર્કમાં. હવે ભાગીએ છીએ અમે ઘરે અમદાવાદ. વાગ્યા છે 2:30. જય ગણેશ, જય શ્રી કૃષ્ણ, જય રણછોડ, હેપી હોલી.